કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે। જોકે આ નવીનીકરણની પ્રક્રિયા દરમિયાન પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવેલા સ્ટેશનના નામમાં ભાષાકીય ક્ષતિ સામે આવી છે। સ્ટેશનના બોર્ડ ઉપર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની સાથે ચોથી ભાષા તરીકે ઉર્દૂના બદલે અરબી લખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે। સરકાર શ્રી દ્વારા ગોધરા રેલવે સ્ટેશનનું રિનોવેશન કરીને ખૂબ જ ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે। ઘણી બધી સુવિધાઓ પણ વધારવામાં આવી છે। એમાં પણ સાઇન બોર્ડોમાં ઉર્દૂ જેવી એક આંતરરાષ્ટ્રીય ભાષાને રેલવે તંત્રએ બંધારણીય ભાષાને જે સન્માન આપ્યું છે તે પણ ખૂબ જ સરાહનીય કાર્ય છે। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉર્દૂમાં ગોધરા જંકશન લખવામાં આવ્યું છે, ત્યાં સુધી બરાબર છે, પરંતુ નવા બનાવેલા પ્લેટફોર્મ નંબર 2, પ્લેટફોર્મ નંબર 3, પ્લેટફોર્મ નંબર 4, 5 ત્યાં ઉર્દૂના બદલે અરબીમાં તકાતો ગોધરા એવું લખી દેવામાં આવેલ છે। તો અમારી માગણી છે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનની કે આ સુધારીને ઉર્દૂમાં એને આ રીતે જો લખવામાં આવે તો લોકોને સમજવામાં, વાંચવામાં સરળતા રહી, એવી અમારી રેલવે ડિપાર્ટમેન્ટથી માગણી છે। તેવામાં રેલવે તંત્ર દ્વારા તુરંત આ ભૂલ સુધારવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે। આમિર ભગત, ગોધરા, પંચમહાલ।